બોર્ડ આપણે જે કાલ બનાવ્યું હતું જોઈ કે અમારે બેમાંથી કોણ જીતે છે છેલ્લે. તો એક વિકેટ પડી ગઈ છે હર્ષિતભાઈની. તો કેમ છો મિત્રો, હર મહાદેવ, જય મામાદેવ. તો આજે ફરીથી નવા બ્લોગમાં આવી ગયા છીએ. તો નયનધન ઉપર આવી ગયા છીએ. હમણાં આપણે બહાર એક વસ્તુ લેવા ભાઈબંધ જોડે જવાનું છે, તો ત્યાં જઈએ. અને કાલનો બ્લોગ હજી સુધી ના જોયો તો ફરી એકવાર જોઈ લેજો, બહુ મજા આવી છે તે બ્લોગમાં. અને આ બોર્ડ આપણે જે કાલ બનાવ્યું હતું તે અહીંયા ફિટ કરી વાળું છે. આનો શેડો જો અહીંથી ટેપ મારીને આની પાછળ લઈને છે અહીંયા દીધો છે. ઓલું હું અહીંથી સીધો લાંબો કરવો પડતો, અને એ રીતે કે બોર્ડ હતું જ નહીં, બોર્ડ એ કંઈ હતું જ નહીં. એટલે આ બોર્ડ નવું બનાવડાયું છે. જો હા ચાલુ બરાબર. તો હવે આપણે વાંધો આવે નહીં, તેના માટે બોર્ડ બનાવી નાખ્યું છે કાલે ભાઈએ. તો મિત્રો અત્યારે અમે કોમન પ્લોટમાં આવી ગયા છીએ. કોઈ છે નહીં અત્યારે, જેટલા કાલ હતા ને એટલા જ છે. બે છોકરા અહીંયા રમે છે. અને અમે અત્યારે કરી છે RC24માં મેચ, મેં નરસિંહે હામાહામી. તો તમે જોડાયા રહો અને જોવી કે અમારા બેમાંથી કોણ જીતે છે છેલ્લે. હર્ષિતભાઈ બેટિંગ લઈ લીધી. પેલો દડો આપણે રમશે હર્ષિતભાઈ. હા છક્કો જ છે, જોજે પણ. તો એક વિકેટ પડી ગઈ છે હર્ષિતભાઈની. હર્ષિતભાઈએ બતાવ્યું નહીં ફોનમાં. જો હવે આ બીજી વિકેટ, કેટલા 14માં એક વિકેટ થઈ ગઈ છે. આ વિકેટ જ છે, જો આઉટ. એટલે એ ચોગ્ગો માર્યો. તો મિત્રો હર્ષિતભાઈ હારી ગયા છે 36 રનેથી, બરોબર. તો કેટલા 5 ઓવરમાં ઓલ બધા આઉટ થઈ ગયા હતા એમના. એટલે આ જેવું બોલો એમાં નામ છે ને અદલા બદલી, અરે એમ તો કહું હું જે બોલ્યો એમાં ખાલી નામ અદલા બદલી કરી નાખજો, એટલે કે હું હારી ગયો છું એમ, બરોબર. આમાં કેવું છે ગેમમાં તો થોડુંક હું કોડ મારો ઓલો થોડોક લખવાનો ઓલો રહી ગયો આ ડેવડો, એટલે મિત્રો 11:30 વાગી ગયા છે ને ગેમે રમી લીધી છે. ગેમ તમે જોઈ રીતના આપણે હારી ગયા છે. તો બીજી ઇનિંગ કરવાની છે. ક્યાં ગોત તો ખરી, ક્યાં હે ઈંડુ? જો ભાઈ એ આન શું કહેવાય? इन बच्चों के लिए हम पेड़, पानी और ये जो ग्लेशियर बचा रहे हैं, मैं तो कहता हूँ ग्लेशियर को पिघल जाने दीजिए, ये साले डूब के मर जाएंगे. આ જો ટીટોળી ઈંડુ મૂક્યું છે ભાઈ, પણ ક્યાં એ કઈ દેખાતું નહીં. ક્યાં છે પણ હે રહ્યું? ક્યાં હે? ક્યાં હે? એ હમણાં કઈ ગલુડિયું નથી તેમ કરે છે. ક્યાં હે? એ અહીંયા મૂક્યું જો નાને એવડું. એ રહ્યું પાણાની ઓલી સાઈડ. ક્યાં દેખાય? એ આ રહ્યું જો આ વિડીયોમાં આવી ગયું. આ રહ્યું અહીંયા પાણાની, આ પાણાની પાછળ. પાણો ન હોય. એ ક્યાં હે? તારી મારા હાથમાં હતું તો દેખાતું હતું. બીજું આપણે કઈ જોય નીચે છે એટલાય પડ્યા.
આખું ઝાડું છે જો આનું ઉપર કેટલા બધા છે વિડીયોમાં નહીં દેખાય તમને. હા હા બે બાજાબાજી થયા આમાં હામી એ આઠે. A few minutes later. તો મિત્રો હતા ઘરે આવી ગયા છીએ આપણે. વાગી ગયા છે 11:30 ને થોડોક નાસ્તો કરી લીધો. જમવાના ટાઈમે નાસ્તો કર્યો છે. હવે જોયું બપોરે શું જમવામાં થાય છે કે નહીં. બરાબર. તો અહીંયા મમ્મીનું સીવવાનું કામ હાલે છે. જો ભાઈ ઠેલિયું સીવે છે તો જેને પણ સીવડાવ્યું હોય ઠેલિયું તો એ સંપર્ક કરી શકે છે. બરાબર. તો અત્યારે તો ઘરે કોઈ છે નહીં. ભાઈ તો લાઇબ્રેરી ગયો છે એ આવે પછી બધા જમવા બેન બપોરે તમને પાછા મળી. આજ તો કૃણાલને અહીંયા નહીં જવાનું થાય તે બહાર જવાનો છે તો આપણે ઘરે વિડીયો શૂટ કરશું. બરાબર છે. તો ચાલો બપોરે મળી તમને. તો મિત્રો અત્યારે આપણે જઈ છીએ પહેલાને લાઇબ્રેરી મૂકવા. તો વ્લોગ ચાલુ કર્યો જલ્દી આય. એના ભાઈબંધને લેવાનો છે તો હવે જોઈએ ફોન કર્યો છે. હાલ તને વ્લોગ માં લેવાનું જલ્દી આય. આમથી આવે હે રહ્યો હમણાં આવશે જોઈ લો. તો મિત્રો ભાઈને લાઇબ્રેરી મૂકીને ઘરે જઈશી પાછા રસ્તામાંથી. ભાઈને એના ભાઈબંધને લાઇબ્રેરી મૂકી આવ્યા. હવે જઈ ઘરે જઈને મળી. તો મિત્રો ભાઈને મૂકીને આવતા જાય છે આપણે ઘરે ને હવે આપણે વિડીયો શૂટ કરવાનો છે રીલ્સ માટે. તો ચલો રિંગ લાઇટ ચાલુ કરી. રિંગ લાઇટનો આમ જો કે અત્યારે ફાયદો તો કંઈ નહીં થાય કેમ કે અંજવાળું એટલું પડે છે. બપોરનો ટાઈમ છે પડદા વાસેલા છે તોય તે થોડોક ઓલાકણેથી પ્રકાશ આવે. તો મિત્રો હવે વાગી ગયા છે 4:45 જેવું થઈ ગયું છે. તો હવે ભાઈને જઈ લાઇબ્રેરી લેવાડીનો ફોન આવી ગયો હતો અને વિડીયોનું જે હતું એ આપણે બધું કરી વાળ્યું છે શૂટિંગ. A few minutes later. એક 6 આવી. હા જો ભાઈ રનની ગણતરી કરે છે. ભાઈ ભૂલ થઈ ગઈ. જો સામેવાળી ટીમો ચીટિંગું કરે છે રનમાં. જો આ સેમ કરન આપણો આ એમ. રમવાનું બંધ થઈ ગયું. દડો ખોવાઈ ગયો. બરોબર. એમાં કોઈ માર્યો તો દડો આને આ બેઠા ઈ જો ક્યાં ગયો ખબર મારો દડો ઓલામને ઘરે ગયો. હું આ ધાબેથી ધૂંકો મારીને ઓલામના ધાબે જઈ આવ્યો. વચ્ચે અહીંયા જગ્યા છે ને તમે સાચું નહીં માનું વિડીયો તો ઉતરવાનું ભૂલી ગયો તો બીજા પાસે. આ ધાબેથી ધૂંકો મારીને આ ધાબે ગયો. આખું ધાબું ચેક કરી વેરું ક્યાંય દડો નથી. બરોબર. જો આ રહ્યો સાક્ષીમાં. ઓરિયો ધાબા ઉપર ગયો તો કે નહોતો ગયો ઓલા કામ? સામે હું ગયો તો ને. હા ગયો તો બોલ. એવું ખોટું નહીં. હા બે ગયા હતા અહીંયા બોલ ગયો તો ધૂંકો મારીને ઓલી સાઈડ પણ બોલ ચડ્યો નહીં. સમજી હવે જો બધા ફ્રી ફાયર ચાલુ કરી પણ આપણે નથી સમજી કેમ કે આપણો આ વ્લોગ થોડોક નાનો થઈ ગયો એટલે થોડોક મોટો કરવા હશે ને વિડીયો ઉતારવો પડતો. થોડુંક સમજી ગયા તમે જો હું તમને કાલના વ્લોગમાં કીધું હતું ને આપણે આ ઓલા મીરભાઈ છે 25 વર્ષના ખબર એ લાગતા જો આર્યા છે આ લાગે તમને 25 વર્ષના હોય જો તો લાઈક કરજો લાઈક જો આર્યા છોકરી હોય તો કહેજો. હા જો અજીભાઈ વાંઢા છે. છોકરી જોઈએ ને છોકરી હોય તો કહું ને અમને ધ્યાનમાં બધાને. આમ તો સ્વભાવના સારા છે. ઘરનો ધંધો છે. શું ધંધો છે તમારો? પોકેટ મની કેટલી તમારી? પેલા ધંધો તો કેવા દે. શું ધંધો હે? માવા વારવાનો ધંધો તો માવા પેકિંગનો ધંધો હે અને કમાઈ સારું હે. તાર ખાતામાં કેટલા પડ્યા? તે ખાતામાં કેટલા પડ્યા?
ભાઈ આ જો એ ભાઈ જો મનીની વાતો પર્સનલ વાતો નહીં કહેવાની વ્લોગમાં હા હા એમ તો તમારા ધ્યાનમાં કોઈ હોય તો મારો કોન્ટેક કરજો મારો કોન્ટેક હું આમને દઈશ બરોબર ને ઓકે કરું ને બરોબર ને બરોબર ને જઈ બરોબર તારે ઉતારવો હે ના માર ન ઉતારો અરે એમ થાય હું ન ઉતારો એમનો ઉતારે ને તો એલા વાયરલ થઈ જાય એવું હે ના એવું કઈ નથી માગા આવડે માગા તો આપણા મિહિરભાઈ ના લાવવાના હે નહીં મિહિર તારે એમ થાય એટલે હાલો. રાખશે વીરને યાદ જાણી A few minutes later. તો મિત્રો આપણે આવી ગયા છીએ જમીને ઉપર ને હવે વાગી છે રાતના 8:30 જેવા વાગી ગયા છે ને આપણા વ્લોગને અહીંયા વિરામ આપી છે તો આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવીને કહેજો સારો લાગ્યો હોય તો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં.